બોટાદના અડતાળા ગામના વતની મહેશ કાકાની કેન્ડી અને આઈસ્ક્રીમ ખૂબ છે પ્રખ્યાત. સુરત સહિત મોટા શહેરોમાં ખૂબ જ છે લોકોમાં માંગ. સૌરાષ્ટ્ર અને બોટાદ જિલ્લામાં મોટાભાગના યુવાઓ હવે નોકરીના બદલે ધંધો વ્યવસાય કરી કમાણી કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો ગરડા તાલુકામાં અડતાળા ગામના શિક્ષિત યુવક નોકરી ન મળતા આખરે આઈસ્ક્રીમ બનાવવાનું શરૂ કર્યું અને યુવકને સફળતા મળી. ડેરવાળિયા ભાવિનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે પોતે BA સુધી અભ્યાસ કર્યો છે, ત્યારબાદ નોકરી માટે અનેક પ્રયાસો કર્યા, પરંતુ સફળતા ન મળતા આખરે પોતાના ગામ બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના અડતાળા ગામે આઈસ્ક્રીમ બનાવવાની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે ગરડા તાલુકામાં વ્યવસાય પ્રસિદ્ધ થયો હતો. આજે સારી એવી કમાણી મળી રહી છે. સુરતમાં એક ફેક્ટરીની સ્થાપના કરવામાં આવી હતી જે મહેશ કાકા દ્વારા કરાઈ હતી. જે ફેક્ટરીમાં ₹10 થી ₹400 સુધીનો આઈસ્ક્રીમ અને શ્રીખંડ બનાવવાનું શરૂ કર્યું છે. ધીમે ધીમે આજુબાજુના વિસ્તારના લોકો આઈસ્ક્રીમ અને શ્રીખંડના ચાહક બની ગયા હતા. આજે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તેમજ બોટાદ જિલ્લા સહિતના અમરેલી, વલભીપુર, ભાવનગર, ધંધુકા, સુરત સહિતની વિવિધ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં મહેશ કાકાની ફ્રેન્ચાઇઝીની કેન્ડીઓ તેમજ આઈસ્ક્રીમનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેમાં માહિતી અનુસાર મહેશ કાકાની કેન્ડી અને આઈસ્ક્રીમમાં પ્રતિ માસે ₹3 લાખ સુધીનું અને વાર્ષિક 36 લાખથી પણ વધુનું ટર્નઓવર થઈ રહ્યું છે. હાલ લોકોમાં ખૂબ જ માંગ જોવા મળી રહી છે. મહેશ કાકાની ફ્રેન્ચાઇઝી લેવા પણ અનેક વિસ્તારના લોકો પડાપડી કરી રહ્યા છે. તેમજ ભાવિનભાઈએ જણાવ્યું કે અન્ય આઈસ્ક્રીમની કંપનીના બદલે મહેશ કાકાના આઈસ્ક્રીમ લેવા માટે લોકોમાં ખૂબ જ માંગ વધી રહેલી છે. હાલ વાર્ષિક 36 લાખથી પણ વધુનું ટર્નઓવર આ મહેશ કાકાની કેન્ડી અને આઈસ્ક્રીમ વેચાણ થકી થઈ રહ્યું છે. માત્ર 4 થી 5 વર્ષની અંદર જ મહેશ કાકાની કેન્ડી અને આઈસ્ક્રીમ ખૂબ જ પ્રખ્યાત થઈ છે. મારું નામ ડેરવાળિયા ભાવેશભાઈ રણછોડભાઈ, ગામ અડતાળા, તાલુકો ગરડા, સ્વામિના, ડિસ્ટ્રિક્ટ બોટાદ. મારો અભ્યાસ TY BA કર્યું મેં કમ્પ્લેટ બોટાદ ઘરમાં, અને ત્યાર પછી આ લાઈનમાં છું, ત્યારે આઈસ્ક્રીમની લાઈન. અત્યારે તો અમે આઈસ્ક્રીમમાં જ છીએ કે ભાઈ સુરતની અમારી ફેક્ટરી સુરત છે અને આ ગરડા તાલુકાની ડિસ્ટ્રીબ્યુટર અત્યારે મને આપી છે મહેશ કાકાએ. અને પ્રોપર અડતાળામાં અમારે ગરડા તાલુકામાં મેન દુકાન આ અડતાળામાં, અને પછી અડતાળા મેં પહેલાં નાની દુકાન કરી અને અત્યારે હાલ મોટી દુકાન કરી છે. અને બધો માલ અમારો સુરતથી આવે છે. મહેશ કાકા અમારી મેન ફેક્ટરી સુરત છે અને સુરતથી માલ ટ્રાન્સપોર્ટમાં અહીં અડતાળા સુધી આવે છે. અમારી કંપનીના ફ્લેવર તો બહુ ઝાઝા છે, પણ તમને ટૂંકમાં કહી દઉં કે ભાઈ કેન્ડીમાં માવો મલાઈ છે, પિસ્તા છે, ઢોપરા છે, કાજુ ચોકલેટ છે, સુપર લાઈવ છે, રબડી ક્રીમ છે, અંજીર ક્રીમ છે, સુગર ફ્રી છે, લીલા નાળિયેર છે, સીતાફળ છે, જાંબુ છે, મેંગો છે, સમાધાન છે, રાજભોગ છે. આ 10 થી 50 સુધીની અમે માર્કેટમાં કેન્ડી વેચીએ છીએ અને એટલા ફ્લેવર કેન્ડીમાં છે. અને આઈસ્ક્રીમમાં જોઈએ તો એમાં 10-12 ફ્લેવર તો આઈસ્ક્રીમમાં છે. એમાં નેચરલ ફ્રૂટ આઈસ્ક્રીમ છે અને નેચરલ ફ્રૂટ કેન્ડી આવે છે. અને અડતાળા સ્પેશિયલ આઈસ્ક્રીમ છે અમારો પ્રખ્યાત છે. એ નાના મોટા પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં કે સાંડલા સગાઈમાં કે કોઈ નાનું મોટું ઉદ્ઘાટન હોય તો એમાં અડતાળા સ્પેશિયલ અમારો સસ્તો અને સારો આઈસ્ક્રીમ વધારે ચાલે છે. અમારે મેન શાખા સુરત છે અને ધંધુકામાં એક એજન્સી આપી છે. બોટાદમાં છે, અમરેલીમાં છે, ભાવનગરમાં છે, વલભીપુરમાં છે અને અડતાળામાં ગરડા તાલુકામાં મારી પાસે છે. આમાં જે અત્યારે અમારે કંપનીના 4-5 વર્ષ થયા છે. જે 50-60 સ્ટાફ હશે અમારો ફેક્ટરીમાં. પછી અત્યારે માનો કે મારી પાસે ગરડા તાલુકાની એજન્સી છે તો મારી પાસે અત્યારે હાલમાં 60-70 દુકાનો એવી કન્ફર્મ છે કે રેગ્યુલર મારો માલ જાય. વાર્ષિક ટર્નઓવરમાં જોઈએ તો 2 થી 3 લાખનું મહિને ટર્નઓવર થાય છે અમારું અત્યારે હાલમાં.
અને સિઝન પૂરતું 4 મહિના હોય, પછી શિયાળામાં ચોમાસામાં 50-60 હજારનું થઈ જાય